ડિયર સ્ટુડન્ટ્સ, પાર્ટ 1માં જોયું આપણે કે હોલમાં બરાબરનો જુગાર જામ્યો છે. બધી જ રમતો બંધ થઈ ગઈ છે. બધા જ ખેલાડીઓ યુધિષ્ઠિરના ટેબલની આસપાસ આવી ગયા છે. વિદુરજી બધાને સમજાવી રહ્યા છે. આગળ જોઈએ હવે. ધ બ્લાઇન્ડ ઓલ્ડ કિંગ સેટ સાયલેન્ટ. વિદુરજીએ કેટલું સમજાવ્યું છતાંય જી અંધ રાજા હતો જી એકદમ શાંતિથી બેસે છે. હિઝ ફેસ હિડન ઇન હિઝ હેન્ડ્સ. એના ફેસને પોતાના હાથમાં સંતાડે છે. વિદુર ટર્ન ટુ ધ ગેમ્બલર્સ. વિદુર હવે પેલા બધા જુગારીઓ હતા તે તરફ આવે છે. હિયર મી, મને સાંભળો, પ્રિન્સ ઓફ ધ હાઉસ ઓફ ભરત. હે ભરત વંશના રાજકુમારો, મને સાંભળો. ધીસ મેચ ઇઝ બ્રિંગિંગ રૂઇન. આ મેચ છે ને એ કે આ જે રમત છે ને એ બરબાદી લાવશે. ટુ સમ, થોડાક માટે, એન્ડ હેટ્રેડ ટુ ઓલ, અને બધા માટે નફરત લાવશે. દુર્યોધન, યુ આર લીડિંગ યોર ફાધર એન્ડ બ્રધર્સ ટુ ડિઝાસ્ટર. હે દુર્યોધન, તું તારા પિતાજી, તારા ભાઈઓને વિનાશ તરફ તું લઈ જઈ રહ્યો છે. લીડ કરવી એટલે દોરી જવું કે લઈ જવું. ડિઝાસ્ટર એટલે પતન અથવા તો આફત એમ પણ કહેવાય. હુ વિલ સેવ યુ, તને કોણ બચાવશે? વેન ધ સન ઓફ પાંડુ સીઝ ધેર વેપન્સ. સીઝ એટલે ઉપાડવું, આમ તો ઝૂંટી લેવું થાય પણ ઉપાડવું. ધેર વેપન્સ ટુ ટેક રિવેન્જ ફોર ધેર રોંગ્સ. કે તેમને જે અન્યાય થઈ રહ્યો છે, તેમના પ્રત્યે જે ખોટું થઈ રહ્યું છે એમનો બદલો લેવા. જ્યારે હથિયાર ઉપાડશે ત્યારે તને કોણ બચાવશે? ટુ ટેક રિવેન્જ, બદલો લેવો. મહારાજ, ઇટ ઇઝ પ્લેન ટુ ઓલ ધેટ. એ બધાને ખબર છે, બધાને સ્પષ્ટ છે કે શકુની ચીટ્સ યુધિષ્ઠિર, કે શકુની યુધિષ્ઠિરને છેતરી રહ્યો છે. ઓર્ડર હિમ ટુ સ્ટોપ ધીસ ડેન્જરસ ગેમ. આ ડેન્જરસ, આ ભયાનક ગેમ બંધ કરવાનો તેમને હુકમ આપો. સ્ટીલ ધૃતરાષ્ટ્ર સેટ સાયલેન્ટ. હજી પણ ધૃતરાષ્ટ્ર સાયલેન્ટ બેઠો છે. બટ દુર્યોધન રિટોર્ટેડ એંગ્રીલી. રિટોર્ટેડ મીન્સ આન્સર્ડ, રિપ્લાઇડ. ગુસ્સાપૂર્વક જવાબ આપે છે. અંકલ, કાકાશ્રી, વી નો ધેટ યુ ઓલવેઝ ફેવર ધ પાંડવાસ. અમને ખબર જ છે તમે હંમેશા પાંડવોનો જ પક્ષ લીધો છે. ઇન શેલ્ટરિંગ યુ. શેલ્ટર મતલબ આશરો આપવો. શેલ્ટર મતલબ આશરો આપવો. પ્રેપોઝિશન્સ પછી સીધું આઈએનજી વાળું ક્રિયાપદ. ઇન શેલ્ટરિંગ યુ, તમને આશરો આપીને, વી હેવ ન્યુરિસ્ડ અ સર્પન્ટ. સર્પન્ટ મતલબ સાપ, કે અમે એક સાપને પોષણ આપેલું છે. વી હેવ હાઉસ્ડ યુ, અમે તમને આશરો આપ્યો. બ્રીફેન્ડેડ યુ, તમને મિત્ર બનાવ્યા. બાળકો ખાસ યાદ રાખજો, ફ્રેન્ડ છે ને, ફ્રેન્ડ શબ્દ એટલે મિત્ર થયા આપણે, મિત્ર એ નાઉન કહેવાય. અને બી ફ્રેન્ડ એનું વર્બ બેનું કહેવાય, મિત્ર બનાવવું. અને એનું આ ભૂતકાળ છે. ભૂતકૃદંત પણ એક જ થાય એનું, અને ભૂતકાળ પણ એક જ થાય એનું. કે વી હાઉસ્ડ યુ, અમે તમને ઘર આપ્યું મતલબ આશરો આપ્યો. એન્ડ બી ફ્રેન્ડેડ યુ, તમને મિત્ર બનાવ્યા. યેટ યુ ટર્ન અગેન્સ્ટ અસ, છતાંય તમે અમારી સામે, અમારી વિરુદ્ધમાં જઈ રહ્યા છો. યુ એકચ્યુઅલી એડવાઇઝ માય ફાધર ટુ ડિસ્ટ્રોય હિઝ ઓન સન. તમે હકીકતમાં મારા પિતાજીને તેના જ દીકરાનું પતન કરવાની સલાહ આપો છો. બિગોન, મૂળ શબ્દ બીગો છે બાળકો, બીગો. એનું ભૂતકાળ થાય બી વેન્ટ, અને ભૂતકૃદન છે બીગોન. ચાલ્યા જાઓ. યુ હેવ ગોન ટુ ફાર ઇન યોર એબ્યુઝ. આમ બાળકો એબ્યુઝ મતલબ ગાળ થાય, પણ અહીંયા ખરાબ શબ્દો પણ કહેવાય, ન ગમતા શબ્દો પણ કહેવાય. મતલબ હવે તમે તમારી લિમિટથી ખૂબ આગળ ચાલ્યા ગયા છો, હવે તમે બંધ થઈ જાઓ. વિદુર ટર્ન અવે ફ્રોમ હિમ એન્ડ સ્પોક ટુ ધૃતરાષ્ટ્ર વન્સ મોર. એની પાસેથી ફરી ગયો આ બાજુ વિદુરજી, અને ફરી પાછા ધૃતરાષ્ટ્ર તરફ આવે છે. બ્રધર એન્ડ કિંગ, હે ભાઈ, હે રાજા, યુ હેવ હર્ડ યોર સન ઇન્સલ્ટ મી. તમે કે તમારા દીકરાને મારું અપમાન કરતા સાંભળો. એન્ડ ડુ નોટ રિબ્યુક હિમ, છતાંય તમે તેને ઠપકો નથી આપતા. રિબ્યુક એટલે સ્કોલ્ડ, ઠપકો આપવો. છતાંય તમે તમારા દીકરાને કંઈ કહેતા નથી કે આઈ વિશ યુ એન્ડ યોર સન્સ વેલ. હું હંમેશા તમારું અને તમારા દીકરાનું હું ભલું ઈચ્છું છું. અ કિંગ્સ ટ્રુએસ્ટ ફ્રેન્ડ ઇઝ હી. કોઈ પણ રાજાનો સાચો મિત્ર એ જ છે કે હુ ટેલ્સ ધ અનવેલકમ્ડ ટ્રુથ
ફિયરલેસલી. સરસ વાક્ય છે બાળકો. આ માત્ર રાજાની બાળકો તમને કહું છું કે તમારો સાચો મિત્ર બાળકો એ જ કહેવાય કે જે તમને ન ગમતી વાત પણ તમારા મોઢે કહી શકે. સામાન્ય રીતે શું હોય કે મોટાભાગના માણસો આપણને ગમે ને એવી વાતો કરતા હોય, આપણે વખાણ કહી રાખે બસ, અને આપણે ક્યાં ને ક્યાં ચડાવી દઈએ ઉપર. હકીકતમાં એવું ના હોય. રાજાનો કે આપણો કોઈ પણનો સાચો મિત્ર એ જ છે who tells the unwelcome truth fearlessly. એટલે જરાય પણ ડર્યા વગર અસ્વીકાર્ય સાચું હોય ને એ પણ મોઢા મોઢ કહી દે. હ્યુમિલિએશન ઇઝ બીટર મેડિસિન. હ્યુમિલિએશન, અપમાન, એક કડવી દવા છે. બીટર એટલે કડવું. બટ ધ ઓનેસ્ટ મેન ડ્રિંક્સ ઇટ. પ્રમાણિક માણસો એ પી જાય છે. એન્ડ કીપ્સ હિઝ હેડ ક્લિયર. અને એમનું જે મસ્તક છે હંમેશા એ ક્લિયર રાખે છે. યુ આર ડ્રંક વિથ પ્રાઇડ એન્ડ ગ્રીડ. યુ આર ડ્રંક, તમને કે નશો ચડી ગયો છે. શેનો? અહંકારનો અને લોભનો. બીવેર, સાવચેત બની જાઓ. હજી પણ ટાઈમ છે, ચેતી જાઓ. શકુની એન્ડ હિઝ ફ્રેન્ડ્સ રિસીવ્ડ હિઝ સ્પીચ વિથ શાઉટ ઓફ એંગર. કારણ કે શકુનીના ભાઈ અહીંયા હતા ને, સાગરીતો બધા, એના મિત્રો બધા આવ્યા હતા, બધા એને વિદુરજીની આ સ્પીચનું સ્વાગત કર્યું. પણ કઈ રીતે? વિથ શાઉટ્સ ઓફ એંગર. ગુસ્સેથી રાડો પાડી, ઓ એમ દેકારો કર્યો. while the friends of the Pandavas applauded. જ્યારે પાંડવોના જે મિત્રો હતા ને બધા એને તાળીઓથી વિદુરજીની આ સ્પીચને વધાવી. The Pandavas themselves sat silent. પાંડવો અત્યારે એકદમ સાયલેન્ટ હતા. એન્ડ આફ્ટર વિદુર had left the hall. વિદુરજી સ્પીચ આપી, શિખામણ આપી, ચેતવણી આપી. વિદુરજીએ ફરી પાછો આ હોલ જે હતો એ છોડી દીધો. હવે નો વન સ્પોક ફોર એ મોમેન્ટ. થોડી વાર માટે તો કોઈ કંઈ નથી બોલતું. ધેન દુર્યોધન સેડ મોકિંગલી. મોકિંગલી એટલે અટહાસ્ય કરતા કરતા, મોટે મોટેથી હસતા હસતા બોલ્યો, પરહેપ્સ કિંગ યુધિષ્ઠિર યુ ફિયર નાવ ટુ પ્લે. કદાચ હવે તમને રમતા ડર લાગશે. વિથ ધોઝ હુ આર કોલ્ડ ચીટ્સ એન્ડ જેકાલ્સ. અમારા જેવા લુચ્ચા અને તમને છેતરી રહ્યા છે એવા અમારી સાથે હવે તમને રમતા ડર લાગશે. પરહેપ્સ યુ વુડ પ્રિફર, તમે પસંદ કરશો ટુ ગો વિથ યોર ફ્રેન્ડ. હવે અમને એવું લાગે છે કે તમે તમારા મિત્રો સાથે અહીંથી ચાલ્યા જવાનું પસંદ કરશો. આમ કરી અને ફરી પાછો યુધિષ્ઠિરને ફરી પાછો ઉશ્કેરે છે. ત્યાં યુધિષ્ઠિર બોલ્યા, આઈ ડુ નોટ ફિયર યુ ઓર એની મેન. મને તારી કે તારા બીજા કોઈ માણસની બીક નથી લાગતી. આમ ગુસ્સાપૂર્વક બોલે છે, ફ્યુરિયસલી એટલે એંગ્રીલી. પ્લે ઓન ઇફ યુ પ્લીઝ. જો તું ઈચ્છતો રમવાનું ચાલુ રાખી કે હાલ. વન્સ મોર ધ સ્ટેક્સ વેર નેમ્ડ. ફરી વાર પાસા પડ્યા. સ્ટેપ બાય સ્ટેપ યુધિષ્ઠિર લોસ્ટ ધ હોલ ઓફ હિઝ વાસ્ટ વેલ્થ. વાસ્ટ વેલ્થ એટલે વિશાળ સંપત્તિ એ ગુમાવે છે. એન્ડ ઓલ ઇઝ એસ્ટેટ્સ. એસ્ટેટ એટલે મિલકત. વિથ ધ કેટલ એન્ડ શીપ અપોન ધેમ. મતલબ ઢોર ઢાખર, ઘેટા, બધું જ જે હોય ને એ બધું જ ગુમાવે છે. હિઝ બ્રધર્સ સેટ. એના જે ભાઈઓ હતા એ બેઠેલા છે. કેવી રીતે? સલનલી. સલનલી મતલબ એંગ્રીલી. વોચિંગ, જોઈ રહ્યા છે. બટ દે ડીડ નોટ ડેર ટુ ઇન્ટરફિયર. ડેર મતલબ હિંમત હોવી. ટુ ઇન્ટરફિયર, દખલ કરવાની. કારણ કે મોટા ભાઈ છે, મોટા ભાઈને હંમેશા માન આપ્યું હતું. એટલે મોટા ભાઈ જે કંઈ કરતા હતા, જે કંઈ બોલતા હતા, જે કંઈ એ પોતે રમત રમતા હતા, એમાં કોઈ દખલગીરી કરવાની હિંમત નથી કરતું. ગ્રેટ કિંગ મોક શકુની. ફરી પાછો મોકડા, અટાસ્ય કરવું, મજાક કરવી. શકુની મજાક કરે છે. યુ હેવ સ્યોરલી નથિંગ લેફ્ટ નાવ. હવે તમારી પાસે કંઈ નથી બચ્યું. લેટ અસ પ્લે નો મોર. હવે આપણે આગળ ન રમીએ. યુધિષ્ઠિર સેટ સાયલેન્ટ ફોર એ મોમેન્ટ. ક્ષણવાર માટે એ શાંતિથી બેઠા. ધેન હી લુકડ અપ વિથ ફ્લેશિંગ આઈસ. આમ જાણે કે આંખમાં એક ચમક આવી અને ચમક સાથે એ લુકડ અપ, એને જોયું ઊંચું. ઇફ ઇટ ઇઝ માય ફેટ ટુ લૂઝ ઓલ, સો બી ઇટ. જો કદાચ મારા નસીબમાં બધું ગુમાવાનું જ લખ્યું હશે
તો ભલે થાય, હી સેડ. બટ ઇટ મે બી ધેટ, પણ કદાચ એવું પણ બને કે ફોર્ચ્યુન વિલ ફેવર મી એટ લાસ્ટ, કદાચ છેવટે નસીબ મારો સાથ આપે. કોમ કહેવાય ને કે હાયરો જુગારી બમણું રમે, બસ આ જો કદાચ એ કે નસીબ કામ કરીને ફરી પાછું જે કાંઈ બધું આવી જાય તો આઈ સ્ટેક, હું દાવમાં મૂકું છું માય કિંગડમ. બાળકો આ જુગાર તો જો, એનું આખું રાજ્યને દાવમાં મૂકે છે અગેન્સ્ટ ઓલ યોર પ્રીવિયસ વિનિંગ્સ. આગળ તમે જે કાંઈ જીતી ગયા છો, મતલબ શું, જો આ દાવ યુધિષ્ઠિર જીતી જાય તો આગળનું બધું જ આવી જાય, નહીતર એનું આખું રાજ્ય વહી જાય. આવો એક જબરદસ્ત અને ફાઇનલ દાવ ખેલે છે. હી થ્રીવ ધ ડાઇસ 2 4, પાસા પડ્યા 2 4, મતલબ 2 અને 4, 6 પડ્યા. શકુની બીટ હિમ બાય 1. તો જાદુ પાસા, જાદુ આ કલાકાર તો શકુની તો મોટો, 1 થી મતલબ અને 6 પડ્યા તો અને 7 પડ્યા. લાઈક અ ટ્રેપ્ડ એનિમલ, જાણે કે કોઈ પાંજરામાં કેમ ફસાઈ ગયું કોઈ પ્રાણી, એવી રીતે હી ગેઝડ વાઇલ્ડલી રાઉન્ડ, આમ જાણે કે એકદમ ગુસ્સામાં એને ફરતી બાજુ જોયું. ધેન હિઝ આઈસ રેસ્ટેડ. જો બાળકો આમ છે ને, રેસ્ટ મતલબ આરામ કરવો થાય, અહીંયા શેનો મતલબ છે જો, ધેન હિઝ આઈસ રેસ્ટેડ ઓન હિઝ બ્રધર. ત્યાં એની આંખો એના ભાઈઓ ઉપર પડી. સી રગ, જોઈ કે લુચ્ચાઈ કે, he cried. On the prince are jewels worth crores. જોઈ કે અમારા બધા રાજકુમારો છે ને, કે મારા ભાઈઓ બધા, એના પાસે જે જ્વેલ્સ છે, આભૂષણો છે, એ કે એ વર્થ ક્રોર્સ, કરોડો રૂપિયાના છે. બાળકો સાચી વાત પણ છે, કે જે પણ ઝવેરાત પહેરતા ને એ કરોડો રૂપિયાની મિલકતના હતા. ઓલ ધીઝ આઈ વેગર ઓન ફોર માય કિંગડમ. અમારા કિંગડમની સામે આ બધું જ, મતલબ આ બધાના આભૂષણો છે ને, એ કે એ દાવ પર મૂકું છું હું. વન્સ મોર શકુની વોન, ફરી વાર શકુની જીતે છે. વિદુર hearing that Yudhishthir had stacked and lost even his kingdom. વિદુર એ તો ચાલ્યા ગયા અહીંથી, પણ સાંભળે છે કે યુધિષ્ઠિરે એનું કિંગડમ દાવમાં મૂક્યું હતું અને હારી પણ ગયા છે. તો કેમ બેક ઇન ટુ ધ હોલ, ફરી પાછા હોલમાં આવે છે. એન્ડ વન્સ મોર બેગ્ડ ધૃતરાષ્ટ્ર ટુ સ્ટોપ ધ મેચ. ફરીવાર બેગ્ડ, આજીજી કરવી, વિનંતી કરવી, ફરીવાર ધૃતરાષ્ટ્રને કહે છે કે આ રમતને બંધ કરો. બટ ધૃતરાષ્ટ્ર, who was eagerly straining his ears to the words of the gamblers, only said impatiently, આમ અધીરાઈપૂર્વક બોલ્યા, no more brother, no more interfere, કે ભાઈ હવે નહીં, કે હવે તું આમાં દખલગીરી દેમાં. વિચાર તો કરો, ખબર છે કે વિદુર એનો ભાઈ છે, ખબર છે કે ઓલા ભાઈના જ દીકરા છે, છતાં એનું પતન થઈ રહ્યું છે. એનો દીકરો જે એકદમ જે ચીટર છે, લુચ્ચો છે, એનો સાથ આપે છે. જો હુ વોઝ ઈગરલી સ્ટ્રેનિંગ, સ્ટ્રેનિંગ મતલબ પુટિંગ પ્રેશર, સ્ટ્રેચિંગ મતલબ આમ જેને કહેવાય ને, આમ જરાક પોતાના આમ કાનને ખેંચે છે. કઈ તરફ, તો કે જુગારીઓના શબ્દો તરફ, કે જુગારીઓ હવે શું બોલે છે, હવે દાવમાં શું મૂકે છે, અધીરાઈપૂર્વક સાંભળવા માટે પોતાના કાનને એ તરફ ખેંચતો ખેંચતો બોલે છે. યુધિષ્ઠિર ટર્ન ઓન શકુની લાઈક એ વુલ્ફ એટ બે. વુલ્ફ એટ બે, આ છે ને એક ઇડિયમ છે, સમજી ગયા? મતલબ એમ થાય એકદમ ભયાનક સ્થિતિ એવી હોય ને, એને કંઈ વુલ્ફ એટ બે કહેવાય. આઈ સ્ટીલ હેવ વેલ્થ મોર પ્રેસિયસ ધેન ગોલ્ડ, એ ડિક્લેર્ડ. યુધિષ્ઠિર છે ને હવે શકુની ઉપર જાણે કે આમ ગુસ્સે તૂટી પડ્યા. શું કહે છે? આઈ સ્ટીલ હેવ વેલ્થ મોર પ્રેશિયસ ધેન ગોલ્ડ, મારી પાસે હજુ પણ સોના કરતાં પણ વધુ એવી સંપત્તિ છે. આઈ વિલ પ્લે યુ વિથ માય બ્રધર્સ. હવે હું મારા ભાઈઓ સાથે હું રમી શીખીએ, મતલબ અમારા ભાઈઓને હું દાવ પર લગાડીશ. નકુલ, આઈ સ્ટેક ફોર યોર માય કિંગડમ, મારા કિંગડમની સામે હું મારા ભાઈ નકુલને દાવમાં મૂકું છું.
વન્સ મોર ધ ડાઇસ ફેલ, ફરીવાર પાસા પડ્યા અગેન્સ્ટ હિમ, તેની વિરુદ્ધમાં, મતલબ ફરીવાર યુધિષ્ઠિર હારી જાય છે. કર્સ ઓન યુ હી ક્રાઇડ. કર્સ એટલે આમ તો સાફ થાય, મતલબ તારું નખોદ જાય કે. હિયર ઇઝ સહદેવ, આઈ સ્ટેક સહદેવ અગેન્સ્ટ નકુલ એન્ડ માય કિંગડમ. હવે એ કે નકુલ અને મારા રાજ્યની સામે હવે એ કે હું સહદેવને મૂકું છું. એ લોસ્ટ અગેન, ફરીવાર એ સહદેવને પણ હારી જાય છે. હી અ મર્મર વેન્ટ રાઉન્ડ ધ પેવેલિયન બટ નો વન સ્પોક. મર્મર ગણગણાટ થઈ ગયો, સમજી ગયા, આખા પેવેલિયનમાં, આખા હોલમાં એમ. બટ નો વન સ્પોક, કોઈ બોલતું કંઈ નથી. નાઉ એટ લાસ્ટ યુધિષ્ઠિર્સ પ્રાઉડ હેડ ડ્રોપ્ડ ઓન હિઝ બ્રેસ્ટ. યુધિષ્ઠિર અહંકાર કરતા હતા, બરાબર. હવે એનું જે ગરવેલું જે મસ્તક હતું ને, એની છાતી ઉપર ઢળી પડ્યું. હી વોઝ વેરી 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 થાકી ગયેલા. શકુની સો ધેટ, જોયું કે હી મસ્ટ બી રાઉસ્ડ અગેન, અને ફરી પાછા રાઉસ કરાવી કે હવે ટુ એંગર, અને ગુસ્સામાં લઈ આવ્યા કે. એન્ડ હી મેડ એ ક્રુઅલ કનિંગ સ્પીચ. શકુને ખબર હતી કે હવે એને ગુસ્સે કરવાનો અને રાઉસ કરવાનો ચાન્સ છે, અને ફરી પાછું લુચ્ચાઈ ભરી સ્પીચ બોલે. શું બોલે જો કે નકુલ એન્ડ સહદેવ આર માઇન, હી સેડ. કે નકુલ અને સહદેવ તો મારા થઈ ગયા, બટ આફ્ટર ઓલ they are the sons of Madri, not the sons of Kunti. કે નકુલ અને સહદેવ છે ને માદ્રીના પુત્રો છે અને કુંતીના પુત્રો નથી. કે perhaps you dare not risk અર્જુન એન્ડ ભીમ. હવે કદાચ કે તું છે ને કે અર્જુન અને ભીમનું રિસ્ક નહીં લે, કારણ કે તું કુંતી પુત્ર છે. ધ વર્ડ્સ સ્ટંગ, સ્ટંગ એટલે ડંખ દેવો, જાણે કે સ્ટિંગ એનું મૂળરૂપ થાય, સ્ટિંગ સ્ટંગ સ્ટંગ. The word stung Yudhishthir like a poisoned arrow. જાણે કે કોઈ આમ ઝેર ભર્યા તીર ના આવતા હોય એની જેમ એને એ શબ્દો ડંખી ગયા. યુ બ્લેક હાર્ટેડ વિલેન, હે કપટી શેતાન, હી ક્રાઇડ. ચોસથી રાડ પડે છે. હાઉ ડેર યુ સિક ટુ ડિવાઈડ મી ફ્રોમ ધોઝ આઈ લવ. તારી હિંમત કેમ ચાલી કે જે મારા પોતાના જ છે, જેને હું પ્રેમ કરું છું, એને જુદા પાડવાની. મતલબ આ માદ્રીના દીકરા, આ કુંતીના દીકરા, આવું તો હું નથી બોલ્યો કોઈ દી કે. આવું કહેવાની તારી હિંમત કેમ આવેલી? આઈ ડિસ્પાઇઝ યોર ટ્રિક્સ. તારી જે કાંઈ કરામત છે, તારું કપટ છે, એને હું ધિક્કારું છું. આઈ સ્ટેક ધ હીરો અર્જુન. હવે દાવમાં મૂકું છું મારા હીરો અર્જુનને, ટુ વિન બેક માય બ્રધર્સ એન્ડ માય કિંગડમ. મારા બંને ભાઈઓ અને કિંગડમ એની સામે દાવમાં મૂકું છું અર્જુનને. ફરી પાછા ડાઇસ ફેલ, મતલબ કે પાસા પડે છે. એન્ડ શકુની વોન, પાસા પડે છે અને શકુની જીતે છે. You have one brother left, he said. હવે તો એક જ ભાઈ વચ્ચો. Will you stake the mighty ભીમ? માઇટી મતલબ સ્ટ્રોંગ, પાવરફુલ, શક્તિશાળી ભીમને દાવમાં મૂકે છે તું? આઈ સ્ટેક હિમ, આન્સર્ડ યુધિષ્ઠિર, એન્ડ શકુની વોન અગેન. હા, કે દાવમાં મૂકું છું કે હું, અને શકુની ફરી પાછા ભીમને પણ જીતે છે. You have nothing left now, great king, he said. હવે તમારી પાસે કંઈ નથી બચ્યું. Our game must end. હવે આપણી રમતનો અહીંયા અંત થવો જોઈએ. નો, શાઉટેડ યુધિષ્ઠિર, આઈ સ્ટેક માય સેલ્ફ. નહીં કે હજી રમત પૂરી નહીં થાય કે હું મારી જાતને દાવમાં મૂકું છું. વન્સ મોર ધ ડાઇસ વેર થ્રોન, એ 2 and a 3 ફોર યુધિષ્ઠિર એન્ડ 5 and 6 ફોર શકુની. 2 and 3, 2 અને 3 5 પડ્યા, જ્યારે શકુનીને પડ્યા 5 and 6 11 પડ્યા. ધ સ્પેક્ટેટર્સ, દર્શકો હતા ને, વેર સાયલેન્ટ. દર્શકો બધા શાંત હતા. ફોર, કારણ કે ધીસ વોઝ અટર ટ્રેજેડી. આ તો એકદમ જે કે ને ક્રૂરતા હતી. આમ તો ટ્રેજેડી એટલે શું થાય? કરુણાંતિકા થાય. મતલબ કે આપણે જેના પ્રત્યે એકદમ દયા આવે એવી ઘડી આવી ગઈ હતી. હવે આ અટર એટલે એકદમ, આ તો અતિશય ક્રૂરતા હતી. બધાને હવે ગુસ્સો ચડે છે કે નહીં ઉપર? યુધિષ્ઠિર ઉપર.
કે પોતાના સગા ભાઈને, પોતાની જાતને, આખા રાજ્યને દાવમાં મૂકી દીધું અને હારી ગયા. ધ પાંડવાસ વેર સ્લેવ્સ. પાંડવો ગુલામો હતા. બટ શકુનીઝ મીન ક્રુઅલ્ટી, મીન મતલબ એકદમ હલકટતા જેને કહેવાય એ, વોઝ સ્ટીલ અનસેટિસ્ફાઈડ. એની જે નીચ ક્રૂરતા હતી એ હજી પણ અનસેટિસ્ફાઈડ હતી. હજી પણ શકુનીને સંતોષ થયો નહોતો. યુ ડુ રોંગ ટુ લૂઝ યોર સેલ્ફ, ઓ કિંગ. હી જીયર્ડ. જીયર્ડ મતલબ મસ્કરી કરી. યુ ડુ રોંગ, તમે ખરેખર બહુ ખોટું કર્યું કે તમારી જાતને દાવ પર મૂકીને અને હારીને. સ્યોરલી યુ હેવ વેલ્થ સ્ટીલ ગ્રેટર દેન ઓલ યુ હેવ લોસ્ટ. તમે જે કંઈ હારી ગયા નહીં કે એના કરતાં પણ મૂલ્યવાન સંપત્તિ હજી પણ તમારી પાસે છે. હેવ યુ નોટ સ્ટેક, શું તમે દાવમાં નથી મૂકતા? કોને? તો કે વર્ધી. વર્ધી એટલે મૂલ્યવાન. ટુ વિન બેક યોર બ્રધર્સ, યોર કિંગડમ એન્ડ ઓલ યોર વેલ્થ. મતલબ તમે જે કાંઈ હારી ગયા છે એ બધું જ જીતવા માટે હજી પણ તમારી પાસે મૂલ્યવાન વસ્તુ છે, એને દાવ પર નથી મૂકતા. હેવ યુ નોટ ધ પિયરલેસ ક્વીન દ્રૌપદી? પિયરલેસ, ઇનકમ્પેરેબલ, બેજોડ, અનુપમ એ રાણી દ્રૌપદીને તમે દાવમાં નથી મૂકતા. ધ પાંડવાસ હુઝ હેડ સેટ મોશનલેસ, મોશનલેસ મતલબ સ્થિર, while their very freedom was taken and lost, steered restlessly. એકદમ તો શાંત, મતલબ આમ શું છે, અત્યારે ગુલામ બની ગયા. જો પોતે હું કામે કે દાવ પર એને મુકાઈ ગયા હતા એન્ડ લોસ્ટ. એ બધા જ ભાઈઓ હવે યુધિષ્ઠિર દ્વારા બધા જ હરાઈ ગયા હતા, મતલબ દાવમાં મુકાઈ ગયેલા હતા અને મોશનલેસ, સ્થિર બેઠા હતા, કારણ કે તેમની હવે જે ફ્રીડમ હતી એ હણાઈ ગઈ હતી. ઇટ સીમ્ડ ધેટ એટ લાસ્ટ they must rebel against the elder brother. એવું લાગતું હતું હવે કદાચ તેમના મોટા ભાઈનો એ હવે રેબેલ કરશે. રિફ્યુઝ ટુ ઓબે. રેબેલ એટલે શું થાય? બળવો કરવો એમ. મતલબ આ વાતમાં એ ભાઈઓ સંમત નહીં થાય એવું લાગતું હતું હવે. whom they loved so well. એ ભાઈ કે જેને તેઓ ખૂબ જ ચાહતા હતા. એવું લાગતું હતું બધાને આ વખતે વિરોધ કરશે બધા. બટ ઇટ વોઝ ટુ લેટ. હવે વિરોધ થઈ શકે તેમ નહોતો, એટલા માટે કે હવે તેઓ ગુલામ હતા અત્યારે. યસ, હિસ્ડ said slowly with anger. Yudhishthir in fierce, low voice, glaring at his tormentor, I stake my beloved wife. Tormentor મતલબ થાય ત્રાસ દેનાર. એની ત્રાસ દેનાર જે કૌરવો હતા એના તરફ ગ્લેરિંગ એટલે કે ગુસ્સાપૂર્વક જોઈ અને બોલ્યા, આઈ સ્ટેક માય બિલવડ વાઇફ. હું મારી વાલી વાઇફને હું દાવ પર મૂકું છું. ફ્રોમ ધ હોલ કેમ લાઉડ ક્રાઇસ ઓફ શેમ. આખા હોલમાંથી શબ્દો આવ્યા, રાડો આવી, શેમ કે શરમ કરો, શરમ કરો. ધ વાઇઝ ઓલ્ડ ભીષ્મ હિડ હિઝ ફેસ ઇન હિઝ હેન્ડ્સ. ભીષ્મ પણ પોતાના મસ્તક, પોતાના મોઢાને જાણે કે હાથથી છુપાવી દે છે. હિઝ ફેલો કાઉન્સિલર્સ હેડ્સ વેર સંક ઇન ડિસ્પેર. ડિસ્પેર મતલબ નિરાશા. બીજાના ફેલો કાઉન્સિલર બીજા હતા, બધા ભેગા સાથે, બધા એના મિત્રો હતા, બધા એના મસ્તક પણ હવે શરમથી નીચા થઈ ગયા હતા. બટ સ્ટીલ ધૃતરાષ્ટ્ર વોઝ સાયલેન્ટ. આટલું બધું થઈ જવા છતાંય ધૃતરાષ્ટ્ર શાંત હતો હજી. હિઝ બ્લાઇન્ડ ઈગર ફેસ, એનો જે આંધળો આતુર ચહેરો હતો, સ્ટ્રેચડ ખેંચાયેલો હતો. કઈ તરફ? ટુવર્ડ્સ એટલે તરફ. કઈ તરફ? ધ ફેટલ ટેબલ. ફેટલ પ્રાણઘાતક જીવલેણ જે ટેબલ હતું જ્યાં મેચ રમાતો હતો એ તરફ એનો ચહેરો ખેંચાયેલો હતો. શકુની થ્રીવ ફર્સ્ટ 3 and 5. શકુની 8 પાડ્યા. યુધિષ્ઠિર took the box with a trembling hand. ધ્રુજતા હાથે બોક્સ ઉપાડે છે. The dice fell
6 and 1 7 પડે છે. દ્રૌપદી 2 વોઝ અ સ્લેવ. હવે દ્રૌપદી પણ તેની ગુલામ બને છે. બાળકો, મહાભારતની આગળની સ્ટોરી તો જાણીએ છીએ આપણે બધાય. બસ અહીંયા આપણે આપણું રીડ નંબર 10 ગેમ્બલિંગ મેચ, ખતરનાક જુગારની રમત અને હિસ્ટ્રીમાં જે કલંકરૂપ એક એપિસોડ છે આખો એ આપણે પૂરો કરીએ. વંદે માતરમ. ભારત માતા કી જય.